હેલો, વિકલિતના ઉપયોગોની વાત ચાલે છે ને. 10 દાખલા આપણે ગણ્યા હતા. 11મા દાખલાથી શરૂઆત કરીએ. 11મો દાખલો, સાબિત કરો કે fx ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 અંતરાલ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. વિધેય આ રીતે આપ્યું છે, f of x ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 અને એક્સની કિંમત એ વિવૃત અંતરાલ -1 થી 1 માં. એટલે સૌથી પહેલા તો આપણે f ડેશ x મેળવી લેશું. f ડેશ x ઇક્વલ ટુ 2x માઇનસ 1. હવે f ડેશ x બરાબર 0 મૂકીએ તો 2x માઇનસ 1 ઇક્વલ ટુ 0 થયું, એટલે x ઇક્વલ ટુ 1/2. હવે x ની કિંમત વિવૃત અંતરાલ -1 થી 1 માં છે. 1/2 આગળ f ડેશ x 0 થઈ જાય છે, એટલે એને બાદ કરી નાખવાના ને. એટલે x ની કિંમત એ વિવૃત અંતરાલ -1 થી 1/2 માં હોય. એટલે કે x છે એ કેવા છે? 1/2 કરતા નાના. તો 2x લેસ દેન 1 થયા ને, એટલે 2x માઇનસ 1 લેસ દેન 0, એટલે f ડેશ x લેસ દેન 0. તો -1 to 1/2 આ વિવૃત અંતરાલ માં f છે એ ચુસ્ત ઘટતું વિધેય છે. હવે x ની કિંમત 1/2 કરતા મોટી પણ લેસ દેન 1, એટલે વિવૃત અંતરાલ 1/2 to 1 માં હોય. તો x ગ્રેટર દેન 1/2 થયા, એટલે 2x માઇનસ 1 એ ધન થયા ને, એટલે f ડેશ x ગ્રેટર દેન 0. તો વિવૃત અંતરાલ 1/2 to 1 માં f એ ચુસ્ત વધતું વિધેય છે. એટલે આ પ્રશ્નમાં આપણે આ રીતે જવાબ આપી દીધો. માનો કે તમને એમ કહે કે આ વિધેય x આમાં છે, તો કયા અંતરાલ પર f ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું છે તે નક્કી કરો. તો એ અંતરાલ નક્કી થઈ ગયા. આવી કોઈ શરત ન આપી હોય અને એમ કે કયા અંતરાલ પર ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું, તો આ છે ને એ માઇનસ અનંતથી ચાલુ થાય અને 1/2 આવે, અને આ 1/2 ટુ ઇન્ફાઇનાઇટ. બરાબર. હવે આપણી પ્રશ્નની વાત, વિવૃત અંતરાલ -1 થી 1 માં વિધેય કેટલાક ગાળામાં ઘટતું અને કેટલાક ગાળામાં વધતું. તો સમગ્ર અંતરાલ પર એ વિધેય ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું એવો નિર્ણય આપણે આપી શકીએ નહીં. તેથી વિવૃત અંતરાલ -1 થી 1 માં f ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય નથી. સમગ્ર અંતરાલ પર એક પ્રકારની વાત જળવાતી હોય તો આપણે એનો ડિસિઝન આપીએ. આમાં તો આપણે કઈ ડિસિઝન આપી શકીએ નહીં. અચ્છા, હવે 12મો અને 13મો પ્રશ્ન છે એ પાછા વિકલ્પ વાળા, MCQ વાળા. એટલે આપણે એને છે ને છેલ્લે 19મા પ્રશ્નની સાથે ગણી નાખશું. 19મો પ્રશ્ન, 14મો દાખલો. એની નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય fx ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ax પ્લસ 1 એ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે. આપણને વિધેય આપ્યું છે fx બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ax પ્લસ 1
અને x ની કિંમત એ સંવૃત અંતરાલ 1 થી 2 માં છે. પેલા તો વધતા ઘટતાની વાત કરવાની હોય એટલે વિધેયનું વિકલિત મેળવી લેવાનું રે, એટલે એ થશે 2x + a. હવે x ની કિંમત છે, થોડો અલગ પ્રકારનો દાખલો છે. x ની કિંમત 1 કે તેથી મોટી, 2 કે તેથી નાની આપ્યું છે. 2x + a નું મૂલ્ય કેવું થવું જોઈએ? રકમ પ્રમાણે >0. તો અહીંયાથી આપણે આ અસમતામાંથી 2x + a ની કિંમત કેવી છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. પેલા બધાને 2 વડે ગુણીએ એટલે 2 < ≤ 2x < = 4. a ઉમેરીએ 2 + a < ≤ 2x + a < = 4 + a. આ કિંમત 0 કરતા મોટી થવી જોઈએ ને, કારણ કે 2x + a > 0 થવા જોઈએ. બરાબર? f' f છે એ વધતું વિધેય હોવા માટે f એ વધતું વિધેય હોવા માટે f' x > 0 એટલે 2x + a > 0. તો અહીંયા 0 હોય તોય સાચું, અને 0 કરતા મોટી કિંમત હોય તોય આ મૂલ્ય 0 કે તેથી મોટું. માનો કે આ 2x + a ની કિંમત અહીંયા 1 છે, તો > 1, તો જે કિંમત 1 કે તેથી મોટી છે એ 0 કે તેથી મોટી તો કહી જ શકાય ને. સોરી, 2 + a એટલે a > -2. હવે એક કરેક્શન શું આપણે વિચારવું પડે. એણે કીધું છે ચુસ્ત વધતું વિધેય. ચુસ્ત વધતું વિધેય હોય ને તો આ છે ને સ્ટ્રિક્ટલી > 0 થવા જોઈએ. તો આ પણ સ્ટ્રિક્ટલી > 0, તો a <-2 એની કિંમત -2 કરતા મોટી વાસ્તવિક સંખ્યા, તો ન્યૂનતમ મૂલ્ય ના મળે ને, કારણ કે -2 પછીથી એ કિંમતો શરૂ થાય, વિવૃત અંતરાલ થાય -2 થી અનંત. તો નાનામાં નાની કઈ કિંમત છે તો આપણે ન કહી શકીએ ને. સંવૃત અંતરાલ હોય તો જ કહી શકાય કે આ નાનામાં નાનું મૂલ્ય છે. એટલે ચુસ્ત વધતું નહીં, વધતું શબ્દ હોવો જોઈએ. એટલે એની ન્યૂનતમ કિંમત, પાછો પ્રશ્ન શું છે એ શોધો, તો આપણે કહી દઈએ કે એની કિંમત આવી હોય, પણ એની ન્યૂનતમ કિંમત શોધો એવો પ્રશ્ન છે. આપણો 14મો પ્રશ્ન છે એની નાનામાં નાની કિંમત. તો એનું ન્યૂનતમ મૂલ્ય -2. ઓકે, 15મો દાખલો જોઈએ. કોઈ વિવૃત અંતરાલ i, જો i કોઈ વિવૃત અંતરાલ હોય અને i નો સંવૃત અંતરાલ -1 થી 1 સાથે છેદગણ ખાલી ગણ હોય, તો સાબિત કરો કે fx = x + 1/x એ i પર ચુસ્ત વધતું વિધેય છે. fx = x + 1/x, x belongs to i. હવે i શું છે એ આપણે કહીએ, તો કે i અને સંવૃત અંતરાલ -1 થી 1 નો છેદગણ, સોરી એ ખાલી ગણ છે. એટલે એનો અર્થ એમ થયો કે આ અંતરાલ i માં -1 થી શરૂ કરી અને 1 સુધી ની કોઈ પણ વાસ્તવિક સંખ્યા નથી આવેલી. કોમન કાંઈ નથી, છેદગણ ખાલી ગણ છે. એટલે i માં -1 થી શરૂ કરીને 1 સુધીની કોઈ વાસ્તવિક સંખ્યાઓ એ ગણમાં આવેલી નથી. એટલે કે i માં -1 કરતા નાની, 1 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. એટલે આપણે પેલા એ સ્પષ્ટ કરી લેશું, i બરાબર શું? તો કે -1 અને 1 વચ્ચેની કિંમતો બાદ કે સંવૃત અંતરાલ બાદ? સંવૃત અંતરાલ બાદ કરવો પડે ને, કારણ કે i માં -1 નથી, 1 નથી અને વચ્ચેની કિંમતો નથી, આટલું નથી. એટલે આમાંથી આ બાદ થઈ ગયું. અથવા આપણે આમ કહીએ,
માઇનસ અનંત થી -1 વિવૃત અંતરાલ યોગ, વિવૃત અંતરાલ 1 થી અનંત, 1 કરતા મોટી તમામ કિંમતો અને -1 કરતા નાની તમામ કિંમતો. એટલે -1 થી શરૂ કરીને 1 સુધીના મૂલ્યો બાદ થઈ ગયા. આવો આ અંતરાલ આપેલો છે. x ની કિંમતો આ ગણમાં છે. ઓકે, હવે સહેલું છે, ખાલી આટલી વાત જ અગત્યની હતી. f' ગણીએ. x નું વિકલન 1/x નું -1/x². બરાબર? ઓકે, આપણને સ્પષ્ટ કહી દીધું છે ને કે ભાઈ તમે સાબિત કરો કે આ ચુસ્ત વધતું વિધેય છે. તો પછી ડાયરેક્ટ જ આપણે વાત કરીએ કે ભાઈ x બિલોંગ્સ ટુ i, તો કા x ની કિંમત -1 કરતા નાની અથવા x ની કિંમત 1 કરતા મોટી. તો x ના વર્ગનું મૂલ્ય કેવું? 1 કરતા મોટું. -1 કરતા નાની એટલે તમે જસ્ટ પૂર્ણાંક વિચારો. -1 ની ડાબી બાજુના પૂર્ણાંકો -2, -3, -4, તો એના વર્ગના મૂલ્યો તો 1 કરતા મોટા જ થાય ને. એટલે x² is greater than 1. x² 1 કરતા મોટા હોય, વ્યસ્ત કરો, 1/x² less than 1. 1/x² ને સામે લઈ જાઓ તો 1 - 1/x² કેવા? ગ્રેટર ધેન 0. સીધી વાત છે. 1 મોટા છે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો ધન મૂલ્ય મળે ને. તો f' ગ્રેટર ધેન 0, અને તેથી અંતરાલ i પર f એ ચુસ્ત વધતું વિધેય છે. દાખલો સહેલો હતો, પણ આ અંતરાલ જરાક ડાયરેક્ટ નથી આપ્યો, એટલે એટલી વાત એ સમજવી પડે એમ હતી. અંતરાલ i ડાયરેક્ટ અંતરાલ નહોતો આપ્યો, એનો અન્ય અંતરાલ સાથે છેદગણ ખાલી ગણ છે, એટલે એ આપણે થોડુંક વિચારવું પડે, શોધવું પડે. અંતરાલ i માં કેવી સંખ્યાઓ આવેલી છે. બાકી દાખલો સરળ છે, વિકલનની વાત તો સાવ સહેલી છે. ઓકે, એના પછીનો દાખલો છે 16મો. સાબિત કરો કે fx ઇક્વલ ટુ log sin x એ વિવૃત અંતરાલ 0 થી π/2 પર ચુસ્ત વધતું વિધેય અને વિવૃત અંતરાલ π/2 થી π પર ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે બે ગણતરી કરવાની છે એમ કહીએ તો ચાલે. નાની નાની ગણતરી છે, એમાં કંઈ નથી. આપણે એક કામ કરીએ છોકરાઓ, અને છે ને બે પાર્ટમાં વિભાજિત કરી નાખીએ. પહેલા એ એટલે x ની કિંમત છે એ વિવૃત અંતરાલ 0 થી π/2 માં હોય, પછી π/2 થી π ની વાત લેશું. તો f' પેલા લોગનું વિકલન એટલે 1/sin ગુણ્યા sin નું વિકલન cos એટલે cot x. હવે x ની કિંમત વિવૃત અંતરાલ 0 થી π/2 માં હોય એટલે પેલું ચરણ, તો cot x ધન, તો f' ધન. એટલે વિવૃત અંતરાલ 0 થી π/2 માં f એ ચુસ્ત વધતું વિધેય છે. તમારે આ બે લીટી પાછી ના લખવી હોય ને, શોર્ટકટ કરવી તો બહુ ગમે ને, તો આપણે અહીંયા એ મૂકી દઈએ. વિકલન તો એમાં બીજામાં કરવું પડે ને, અંતરાલ બદલાય છે, વિધેય નથી બદલાતું. હવે x ની કિંમત વિવૃત અંતરાલ π/2 થી π એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોટનું મૂલ્ય ઋણ, cot x less than 0, તો f' x less than 0.
એટલે વિવૃત અંતરાલ π/2 થી π માં f એ ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, ના પછીનો દાખલો જોઈએ. સત્તરમી રકમ. સાબિત કરો કે વિધેય fx log માનાંક cos x એ વિવૃત અંતરાલ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે તથા વિવૃત અંતરાલ 3π/2 થી 2π પર ચુસ્ત વધતું વિધેય છે. આપણે વિધેય આપ્યું છે fx બરાબર log માનાંક cos x. હવે x ની કિંમત કયા અંતરાલમાં છે એના આધારે તમે cos x નું મૂલ્ય ધન કે ઋણ એ નક્કી કરીને માન દૂર કરો. એ એક પદ્ધતિ થઈ. આપણે એક જનરલ વાત સમજી લઈએ. તમે log x નું વિકલન 1/x થાય છે એ તો પાકું કર્યું છે, બરાબર. પણ જ્યારે લોગની વાત હોય ત્યારે લોગનો જે પ્રદેશ ગણ છે એ કેવો? 0 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે અજ્ઞાત કિંમત, માનો કે લોગ માનાંક કોસ, ખાલી લોગ કોસ એક્સ લખીએ તો કોસનું મૂલ્ય તો બધે ધન ના હોય ને. ચોથા પહેલા ચરણમાં ધન હોય, બીજા ત્રીજા ચરણમાં ઋણ હોય. ઋણ સંખ્યાના લોગ તો વ્યાખ્યાયિત નથી. ઇવન 0 નો લોગ પણ વ્યાખ્યાયિત નથી. 0 કરતા મોટી સંખ્યાના લોગ વ્યાખ્યાયિત છે. એટલે લોગ એક્સ ના વિકલનની જે વ્યાપક ગોઠવણ છે એ આપણે સમજીએ. માની લ્યો કે y બરાબર લોગ માનાંક x, એટલે ત્યાં શરત આપવામાં આવશે x નોટ ઇક્વલ ટુ 0. માનાંકમાં છે ને એટલે ધન તો રહેવાના જ છે, 0 નહીં. ઋણ સંખ્યાઓ એટલે એલાવ કરીએ જે ખરેખર લોગ વિધેયનો પ્રદેશ ગણ એ 0 કરતા મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એટલે તમે લોગ x લખો ને તો x ગ્રેટર ધેન 0 કહેવું પડે, પણ લોગ માનાંક x લખો તો ખાલી 0 જ બાદ કરવા પડે, કારણ કે ઋણ સંખ્યાના માનની કિંમતો તો ધન થઈ જવાની ને. હવે એનું વિકલન કરવું હોય તો તમારે બે વિકલ્પ કરવા પડે. x ની કિંમત 0 નથી એટલે કાં 0 કરતા મોટી છે અથવા 0 કરતા નાની છે. આખી વ્યાપક વાત સમજી લઈએ એટલે ભવિષ્યમાં ગમે ત્યારે લોગ માનાંક કરીને આવે તો વિકલનમાં શું કરવું થોડીક શોર્ટકટ મળશે. અહીંયા થોડીક લોંગ ડિસ્ટન્સમાં વાત કરશું, દાખલામાં શોર્ટકટ થઈ જશે. જો x ધન હોય તો y બરાબર શું થયું? log x, બરાબર ને. ધન સંખ્યાનું માન એટલે પોતે જ. x ગ્રેટર ધેન 0 હોય તો માનાંક x બરાબર x જ થાય. તો dy બાય dx તમને ખબર છે, કારણ કે તમે પ્રમાણિત સૂત્રમાં પાકું કર્યું છે. હવે જો x ઋણ હશે, x લેસ ધેન 0, તો માનાંક x નું મૂલ્ય 11મું ધોરણ યાદ કરો, -x. તો y બરાબર લોગ કૌંસમાં -x. પાછા એમ ના વિચારતા કે ઋણ સંખ્યાના લોગ વ્યાખ્યાયિત નથી એવું તો તમે કહેતા હતા. x ઋણ છે એટલે -x ધન થઈ ગયા. હવે એનું વિકલન કરીએ. પેલા લોગનું વિકલન એટલે 1/x નથી, -x છે, તો ગુણાકારમાં -x નું વિકલન કેટલું? -1 એટલે 1/x. તો વ્યાપક રીતે તમારી નોટના ઉપરના હાંસિયામાં ક્યાંક લખજો લોગ માનાંક x નું વિકલન 1/x, x નોટ ઇક્વલ ટુ 0. અગાસીમાં બેસાડી દો એને, એટલે નોટના પાનાના ઉપરના હાંસિયામાં, અગાસીમાં એટલે ઘરે અગાસીમાં જતા નહીં. એટલે માન આવે ને ત્યારે બે પદ્ધતિ તમારી સામે છે, બે વિકલ્પ છે. કાં તમે પ્રદેશ ગણ પ્રમાણે કોષનું મૂલ્ય ધન છે ઋણ છે એ પ્રમાણે, પણ એ લાંબી પ્રોસિજર થાય એટલે તો આપણે વ્યાપક વાત કરી લીધી ને.
એ લોગમાનાંક x નું વિકલન 1/x જ થાય. બરાબર. ઓકે, f ડેશ x એટલે 1/cos x ગુણ્યા cos નું વિકલન કેટલું? માઇનસ સાઇન. પછી માન નથી રહેતું. લોગમાનાંક x નું વિકલન 1/x, પછી માન નથી રહેતું. હા, x ના બદલે કોણ આવ્યું જોજો. પછી માનાંક કોસ નથી વિચારવાનું. લોગ માનાંક કોસ x નું વિકલન શું? 1/x. એ આપણે વાત સમજ્યા. બરાબર. સંયોજન થયું તો x ના બદલે કોસ x આવ્યા ને, તો ગુણાકારમાં વિકલન કોનું? કોસનું. માનાંક કોસનું નહીં. એટલે એ શું થઈ ગયું? -10x. ઓકે. હવે 16મા દાખલાની જેમ બે અલગ અલગ અંતરાલ પર વાત કરવાની છે. પેલું છે વિવૃત અંતરાલ 0 થી π/2. x ની કિંમત વિવૃત અંતરાલ 0 થી π/2 માં હોય તો 10x છે એ ધન થાય ને, પહેલું ચરણ. તો તમે સમજી શકો f ડેશ x શું થાય, કારણ કે આગળ માઇનસ નિશાની આવી ગઈ. તો વિવૃત અંતરાલ 0 થી π/2 માં f છે એ કેવું વિધેય છે? ચુસ્ત ઘટતું વિધેય. એટલે પેલી વાત પૂરી થઈ. હવે વિવૃત અંતરાલ 3π/2 થી 2π, ચોથું ચરણ. x ની કિંમત વિવૃત અંતરાલ 3π/2 થી 2π માં. તો તમે જાણો છો ચોથા ચરણમાં 10 નું મૂલ્ય ઋણ હોય. 10 નું મૂલ્ય ઋણ હોય એટલે f ડેશ x ધન થાય, કારણ કે f ડેશ x એટલે -10x. તો વિવૃત અંતરાલ 3π/2 થી 2π માં f એ ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, 18મો દાખલો જોઈએ. સાબિત કરો કે fx = x³ - 3x² + 3x - 100 એ r પર વધતું વિધેય છે. fx = x³ - 3x² + 3x - 100. અચળ પદ ગમે એટલું મોટું આપે તો એનાથી આપણે મૂંઝાવાનું ના હોય. વિકલિતના ઉપયોગોમાં વિકલન તો કરવાનું જ હોય. એટલે એ 100 ને બદલે 1000 આપે તો આપણને કઈ ફેર ના પડે. પેલા વિકલન કરીએ. 3x² - 6x + 3, 3 કોમન, x² - 2x + 1. એ તો પૂર્ણ વર્ગ પદ થઈ ગયું ને, x - 1 નો સ્ક્વેર. તો હંમેશા greater than or equal to 0 for every x belongs to R. x - 1 greater than or equal to 0 એટલે f ડેશ x greater than or equal to 0, કારણ કે આગળ સહગુણક તો ધન છે ને. તો R માં અથવા R પર f એ વધતું વિધેય છે. ચુસ્ત વધતું ના થાય, ખાલી વધતું જ થાય, કારણ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળ્યું ને. ઓકે, હવે પેલા MCQ વાળા પ્રશ્નો બાકી રહ્યા, ખાલી જગ્યા વાળા. ના, ખાલી જગ્યા તો નહીં, MCQ. આપણે વચ્ચે બે પ્રશ્નો મૂક્યા છે ને, એ અને છેલ્લો, એ બધા સોલ્વ કરી નાખીએ હવે. એટલે આપણા માટે દાખલા જ છે, ખાલી ફેર એટલો કે તમારે જવાબ પાછળ ના જોવા જવો પડે. ગણ્યા પછી ખરો વિકલ્પ કયો છે એ તો પાછું જોવા જવું પડે ને. હા, સારું, ચાલો 12મો પ્રશ્ન, 12મો MCQ.
નીચે આપેલા વિધેયોમાંથી ક્યુ વિધેય અંતરાલ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે? એ તો બધા વિધેય લઈને તમારે ચેક કરવું પડે. આપણે વિકલ્પ પ્રમાણે જ ક્રમ લેતા જઈએ. fx બરાબર cos x, તો f ડેશ x એટલે માઇનસ સાઇન એક્સ. હવે અંતરાલ 0 થી π/2 માં ચેક કરવાનું છે. તો x ની કિંમત પહેલા ચરણમાં હોય એટલે સાઇન એક્સ નું મૂલ્ય ધન એટલે f ડેશ x ઋણ થયા ને. કયો પ્રશ્ન? ચુસ્ત ઘટતું વિધેય. હા, તો અહીંયા ઘટતું વિધેય થઈ ગયું. હાલો, 0 થી π/2 માં f એ ચુસ્ત ઘટતું વિધેય છે. પણ એક વિકલ્પમાં જવાબ મળી ગયો એટલે ગણતરી અટકાવતા નહીં, કે મોર ધેન વન કરેક્ટ આન્સર એ હોઈ શકે. આપણે સિસ્ટમ નથી પણ હાયર લેવલે છે એટલે ચેક કરવાનું રાખજો. બીજું વિધેય શું આપ્યું છે? cos 2x. બી માં cos 2x છે ને, ચાલો એને ચેક કરી દઈએ. તો f ડેશ x એટલે -2 sin 2x. બીજો જે અંતરાલ છે, સોરી, અંતરાલ છે 0 થી π/2. x વિરુદ્ધ અંતરાલ 0 થી π/2 માં થોડીક અસમતાની વાત કરીશું, કારણ કે આ 2x નું વિધેય આવ્યું ને, x ની કિંમત 0 ને π/2 ની વચ્ચે. sin 2x નું મૂલ્ય ધન છે કે ઋણ એ નક્કી કરવું હોય તો 2x કયા ચરણમાં છે એ જોવું પડે ને, એટલે અસમતા લખીએ આપણે. હવે એને 2 વડે ગુણીએ તો આ કિંમત 0 અને π ની વચ્ચે આવી, પહેલું અથવા બીજું ચરણ. તો sin 2x તો ધન જ થયા, sin 2x ધન થયા તો f ડેશ x ઋણ થયા. જો પાછું ઘટતું વિધેય એવું તો વિવૃત અંતરાલ 0 થી π/2 માં f એ ચુસ્ત ઘટતું વિધેય છે. બી વિકલ્પમાં જે વિધેય આપ્યું છે એ પણ ખરું છે. હવે સી વિકલ્પનું વિધેય વિચારીએ, cos 3x. બધાય ચેક કરવાની ટેવ રાખજો, કારણ કે વિકલ્પ ડી માં એમ લખી નાખે કે એ બી સી ત્રણેય, તો તમારે બધાય ચેક કરવા પડે ને, એટલે બધાય ચેક કરવાની ટેવ રાખવી. ઊંધો પ્રશ્ન હોય ને ભાઈ તોય ચેક કરવું પડે. ખાલી વિધેય આપીને એમ કહે કે આ વિધેય નીચેના પૈકી કયા અંતરાલમાં વધતું કે ઘટતું વિધેય છે એવો પ્રશ્ન હોય તો બધા અંતરાલ પર એને ચેક કરવું પડે. અહીંયા અંતરાલ ફિક્સ છે, વિધેય બદલાય છે. સી ત્રીજું વિધેય છે cos 3x. હવે એનું વિકલન એટલે -3 sin 3x. x ની કિંમત વિવૃત અંતરાલ 0 થી π/2 માં એટલે કે 0 લેસ ધેન x લેસ ધેન π/2. 3 વડે ગુણશું ને, 0 લેસ ધેન x લેસ ધેન 3 π/2. 0 થી 3 π/2 એટલે પહેલું, બીજું, ત્રીજું, 3 ચરણ. હવે બનશે શું ખબર છે? 0 લેસ ધેન 3x લેસ ધેન π માટે sin 3x ગ્રેટર ધેન 0 અને π લેસ ધેન 3x લેસ ધેન 3 π/2 માટે ત્રીજું ચરણ. તો થઈ ગયું સ્પષ્ટ. વિવૃત અંતરાલ 0 થી π/2 માં f ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય નથી. બંને વાત ભેગી થાય એટલે બેમાંથી એક ગુણધર્મ ના ગણાય, એવું તો અગાઉ પણ આવી ગયું ને. હજી એક વિધેય છે 10x, ચેક કરી લઈએ. આના કરતા દાખલો હારો હતો કા? તો MCQ છે, fx = 10x.
તો એફ ડેશ એક્સ એટલે સેક્સ સ્ક્વેર એક્સ. હવે એક્સની કિંમત છે એ પ્રથમ ચરણમાં હોય, પ્રથમ ચરણમાં બધા વિધેયના મૂલ્યો ધન જ છે. આ તો વર્ગની કિંમત આવી, એમને મેં ધન છે ને. સેક્સ સ્ક્વેર એક્સ ગ્રેટર દેન 0, તો એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0, એટલે વિવૃત અંતરાલ 0 થી π/2 માં એફ એ ચુસ્ત વધતું વિધેય છે. આપણે ચારે ચાર વિકલ્પ ચેક કરી લીધા. હવે પ્રશ્ન પાછો વાંચીએ, જવાબ લખવાની ખબર પડે ને. નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ વિવૃત અંતરાલ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે? પહેલામાં ચુસ્ત ઘટતું, બીજામાં ચુસ્ત ઘટતું. એટલે તમારો આન્સર થશે એ અને બી. મોર ધેન વન કરેક્ટ આન્સર. પછી એવું બે જ ખરા હોય એવું નથી, ત્રણેય ખરા હોય, ચારે ચાર ખરા હોય એવું બને. જી મેઇન સુધી અને ગુડસ્કેટ સુધી આ વસ્તુ એપ્લાય નથી થતી, જે એડવાન્સમાં થાય છે. એમસીક્યુમાં એક કરતા વધુ જવાબ ખરા હોય એવું ત્યાં થાય છે. 13મો પ્રશ્ન, વિધેય fx ઇક્વલ ટુ x⁻100 પ્લસ sin x માઇનસ 1 એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? જો એમાં એવું થશે, વિકલન કર્યા પછી બધા અંતરાલ વારાફરતી ચેક કરવા પડશે. જોઈએ, હાલો. fx બરાબર x⁻100 પ્લસ sin x માઇનસ 1. એટલે સૌથી પહેલા તો આપણે વિકલન ગણી લેશું. 100 into x⁻99 પ્લસ સાઇન નું વિકલન cos માઇનસ 1 નું 0. પેલો અંતરાલ આપ્યો છે વિવૃત 0 થી 1, બીજો π/2 થી π, ત્રીજો 0 થી π/2, અને ડી વિકલ્પમાં છે આપેલ પૈકી એક પણ નહીં. એટલે 3 ચેક કરવાના છે ને. થોડીક શોર્ટકટ કરીએ, નથી કરવી, જવા દઈએ, પછી તમે ગૂંચવાઈ જાઓ છો. x ની કિંમત 0 થી 1 માં લેસ ધન છે તો પાકું થઈ ગયું ને. અને તમને ખબર છે 0 થી 1 માં એટલે પહેલું ચરણ થાય. ચરણને યાદ કર્યું શું કામ ખબર છે? કોસ વિધેય ભેગું છે ને એટલે. કારણ કે ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યોની નિશાની તો ચરણ મુજબ નક્કી થાય ને. 0 થી π/2 તમે જાઓ, 0 ને π/2 નું વચ્ચે, π/2 એટલે 1.57 થયું. π એટલે 3.14 ભાગ્યા 2 એટલે 1.57. તો 0 થી 1 એટલે પેલા ચરણનો ભાગ થયો. ટૂંકમાં વિવૃત અંતરાલ 0 થી 1 એ વિવૃત અંતરાલ 0 થી π/2 નો ઉપગણ છે. એટલે હું તમને હમણાં કહેતો હતો, ચાલો શોર્ટકટ કરીએ. મેં અંતરાલ જોયા પછી ખ્યાલ આવી ગયો કે ભાઈ 0 થી π/2 પર જે કાંઈ થશે એ 0 થી 1 માં થવાનું જ છે, કારણ કે એનો ઉપગણ છે. સમજ પડી? એટલે 0 થી 1 ચેક ના કરો ચાલે. 0 થી π/2 માં જે છે એ 0 થી 1 માં રહેવાનું છે, કારણ કે 0 થી 1 એ 0 થી π/2 નો ઉપગણ છે. અને કોસનું મૂલ્ય પહેલા ચરણ મૂલ્ય છે, ધન ઋણ એમ નથી થતું, ભેગું નથી થતું. એનીવે ચાલો, એટલે x ધન છે એ પાકું થઈ ગયું. x ધન હોય તો ડેફિનેટલી 100 into x⁻99 ગ્રેટર દેન 0, અને કોસનું મૂલ્ય ધન. કોસનું મૂલ્ય ધન શું કામ એ તમે ન સમજો તો અહીંયા જોઈ લ્યો. વિવૃત અંતરાલ 0 થી 1 છે ને એ વિવૃત અંતરાલ 0 થી π/2 નો ઉપગણ છે. એટલે કોસ પહેલા ચરણમાં ધન જ હોય ને, તો સ્વાભાવિક છે f'(x) ધન છે. હવે કઈ સરવાળો કરીને બતાવવાની જરૂર નથી, બે ધન મૂલ્યોનો સરવાળો ધન જ હોય. આપણો પ્રશ્ન પાછો શું હતો મને મગજમાંથી નીકળી ગયું. ચુસ્ત ઘટે છે, આ તો ચુસ્ત વધતું થયું. તો 0 થી 1 માં f ચુસ્ત વધતું વિધેય છે. ચલો, એક અંતરાલ ચેક થઈ ગયો.
બીજો વિકલ્પ બીજો અંતરાલ છે π/2 થી π. x ની કિંમત વિવૃત અંતરાલ π/2 થી π માં, એટલે x ની કિંમત 1 કરતા મોટી, π/2 1.57 થયા ને, બરાબર, x ગ્રેટર ધેન 1. તો 100 into x⁻99 ગ્રેટર ધેન 100 તો કઈ જગ્યાએ ને, x ની કિંમત 1 કરતા મોટી, બે બાજુ 99 ઘાત લ્યો એટલે 1 ની 99 ઘાત 1 જ રહી, પછી 100 વડે ગુણી નાખો, થઈ ગયું. હવે બીજા ચરણમાં કોસનું મૂલ્ય -1 અને 0 ની વચ્ચે, -1 લેસ ધેન cos x લેસ ધેન 0. ઓહો, આ ઓલું મૂલ્ય 100 કરતા મોટું છે, આ -1 અને 0 ની વચ્ચે, તો સરવાળો તો ધન જ આવે ને. તો f' કેવા, તો કે ધન. તમે ન સમજાણું હોય એના માટે આમાંથી આમ લખી શકો, કોસનું મૂલ્ય -1 કરતા મોટું, આટલો પાર્ટ. હવે આનો ટોટલ કરો જોઈએ, 100 માંથી એક બાદ થાય ને એટલે 99 કરતા મોટું. આપણે 99 વડે ક્યાં મતલબ છે, આપણે તો ધન મૂલ્ય છે, 99 કરતા મોટું એટલે ધન મૂલ્ય. તો વિવૃત અંતરાલ π/2 થી π માં f ચુસ્ત વધતું વિધેય છે. પછી ત્રીજો અંતરાલ જે આપણે 0 થી 1 માટે નહોતા કરવા, નહીં, કારણ કે 0 થી 1 છે, 0 થી π/2 નો ઉપગણ છે. આખું સમજાય જાય પછી તમે એ વિકલ્પ સ્કીપ કરી નાખશો ને તો ચાલશે. 0 થી π/2 પર ચેક થઈ જાય ને, તો ત્યાં જે ગુણધર્મ હોય એ જ 0 થી 1 માં રહેવાનો છે. માનો કે સાઈન નું મૂલ્ય છે પહેલા ચરણમાં ધન છે, 0 ને π/2 ની વચ્ચે, તો 0 ને π/4 ની વચ્ચે ધન જ હોય, π/4 અને π/2 ની વચ્ચે તો ધન જ હોય, કારણ કે બધા ઉપગણ થયા પહેલા ચરણના. ત્રીજું સી વિકલ્પ, x ની કિંમત વિવૃત અંતરાલ 0 થી π/2 માં. એટલે ત્યાં આપણે એ વિકલ્પમાં જે દલીલ કરીને એ જ કરવાની છે, કાઉન્સમાં જે કારણ આપ્યું એ આપવાની જરૂર નહીં પડે. x ગ્રેટર ધેન 0, તો 100 into x⁻99 ગ્રેટર ધેન 0, અને પહેલું ચરણ એટલે કોસનું મૂલ્ય કેવું, તો કે 0 ને 1 ની વચ્ચે. તો તમે સમજી શકો કે f' ધન જ થાય, એટલે વિવૃત અંતરાલ 0 થી π/2 માં f છે એ ચુસ્ત વધતું વિધેય છે. 3 વિકલ્પ પૂરા થયા. બી, એમાં કઈ નથી, આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન પાછો જોઈ લ્યો. વિધેય 100 એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે, એકેયમાં નહીં. એટલે આન્સર આવી ગયો ડી, એકેયમાં નથી ઘટતું, બધાયમાં વધતું વિધેય જ આવ્યું ને, ચુસ્ત વધતું વિધેય આવ્યું. પછી 19મો પ્રશ્ન, એટલે એ પણ એમસીક્યુ નો છે. નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં y = x² × e⁻x વધતું વિધેય છે? y ને બદલે હું fx લખું છું, આપણને એ વધારે અનુકૂળ આવશે. y = fx જ કહેવાય ને, x² × e⁻x. આપણે સ્વાધ્યાયમાં દાખલા ગણતા એવું પેલા વિકલન કરી અને પછી નક્કી કરીએ. f'(x), x² નું વિકલન લખું છું 2x e⁻x એમને, હવે x² એમને, e⁻x નું વિકલન e⁻x into -1, એમાંથી -e⁻x કોમન, એટલે x² ની નિશાની ધન થઈ ગઈ, 2x ઋણ થયા, હજુ એમાંથી x કોમન, એટલે -x into e⁻x. હું એક કામ કરું, x કોમન કાઢ્યા ને એ પદ ત્યાં જ રહેવા દો, એટલે તમને સમજાય, કારણ કે ઘાતાંકીય વિધેય અને બહુપદી વિધેયને આપણે ભેગા નથી કરવા. એટલે into x -2. દાખલો જ ગણીએ છીએ, માનો f' બરાબર 0 હોય ક્યારે,
તો કે x બરાબર 0 અથવા x બરાબર 2. કેમ તમે માઇનસ e−x ને ના બોલાવ્યા? ઈ ધન છે ને, એટલે ફોર એવરી x બિલોંગ્સ ટુ R, ઘાતમાં ગમે તે સંખ્યા આવે, કોઈ પણ સંખ્યા આધાર ધન હોય એટલે ઘાતાંકીય વિધેયનું મૂલ્ય હંમેશા ધન જ રહે, એટલે એને આપણે બોલાવવાના નહીં. ભાઈ તું ધન, નડતો નહીં અમને. એટલે વાસ્તવિક સંખ્યાગણ R છે એ 3 ભાગમાં વિભાજિત થઈ ગયો ને. પણ ફાઇનલ આન્સર તમે આપો એ પેલા જોજો. f' આપણે લખ્યા છે એમાં આગળ એક માઇનસ નિશાની છે ભેગી. એટલે x અને x-2 નું મૂલ્ય એનો ગુણાકાર કરતા જવાબ ધન આવે ને તો f' ઋણ થાય, અને ઋણ આવે તો f' ધન થાય. એટલે આપણે હવે અંતરાલ બનાવી નાખીએ. 3 અંતરાલ કરવાના છે ને, ઓલી આકૃતિ કરી દઉં કે એટલે તમને સમજવાની મજા આવે. કોને કોને બાદ કરી નાખવાના છે આપણે? 0 અને 2 ને. 2 સુરેખ અવયવો છે ને, એટલે આપણે 2 સંખ્યા રેખા પર બતાવશું એને. 0 અને 2. 0 અને 2. અહીંયા x ની કિંમતો વિશે વાત કરીએ. અહીંયા x-2. x ની કિંમત એ તો સ્પષ્ટ છે ને, અહીંયા ઋણ, અહીંયા ધન, અહીંયા ધન. આ ક્યાં 0 છે? અહીંયા. એટલે આ બેયમાં ઋણ અને અહીંયા ધન. થઈ ગયું? 3 અંતરાલ બન્યા. માઇનસ અનંત થી 0, 0 થી 2 અને 2 થી અનંત. x ની નિશાની માઇનસ, પ્લસ, પ્લસ. x-2 ની નિશાની માઇનસ, માઇનસ, પ્લસ. હવે f' ની નિશાની નક્કી કરવામાં ઉતાવળ ના થઈ જાય. આગળ e−x ધન છે, આપણે અગાઉથી કહી દીધું છે, એની કોઈ ફિકર નથી. પણ આગળ માઇનસ છે એ ભૂલતા નહીં. એટલે આ માઇનસ માઇનસ પ્લસ થયું ને તો f' માઇનસ થાય. આ પ્લસ માઇનસ માઇનસ થયું તો આ પ્લસ થાય, અને આ પ્લસ થયું તો અહીંયા માઇનસ. હવે f વિશે નિર્ણય. એમ માનો કે આપણો આખો દાખલો જ ગણીએ છીએ વ્યવસ્થિત, પછી વિકલ્પ જે લાગુ પડતો હોય લખી નાખવાનો. ચુસ્ત ઘટતું, ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું. હવે પ્રશ્નમાં કયો અંતરાલ ગોતવાનો હતો? તો કે વધતું વિધેય. વધતું વિધેય ક્યાં આવ્યું? આવ્યું તો 0 થી 2 માં ચુસ્ત વધતું વિધેય. એ વાક્ય પૂરું નથી કરવું, જરૂર નથી. આપણે વિકલ્પ ગોતવો છે ને. હા, 0 થી 2, ડી વિકલ્પ. આન્સર ઇઝ ડી. કેવા MCQ હે ને, દાખલા જેવડા છે. સારું, ચાલો. એટલે વધતા ઘટતાની વાત અહીંયા પૂરી થઈ ગઈ. વળી પાછો એક વધારાનો ઉપયોગ એ પાછા મળશું ત્યારે સમજશું. પ્રેક્ટિસમાં થોડીક ઝડપ રાખજો, ભેગું ના થઈ જાય. વચ્ચે કાંઈ ડિફિકલ્ટી હોય તો કહેતા રહેજો. હમણાં થોડાક ઢીલા પડી ગયા છો કે બીજા વિષયની તૈયારી પડી ગયા છો. બધા વિષય તૈયાર કરો, કોઈને છોડી નહીં દો.